તમને લોકોને ડાયાબિટીસ આવ્યું હોય તો 3 કામ ભૂલ્યા વગર તમારે લોકોએ કરવા જોઈએ. એમાં પહેલું કામ છે કે તમે કડવા દ્રવ્યો લેતા હોય તો એની સાથે તુરા દ્રવ્યો પણ લેજો, કારણ કે ડાયાબિટીસમાં કડવા દ્રવ્યો અને તુરા દ્રવ્યો બંને ખૂબ જ ઉપયોગી છે. તમારું ડાયાબિટીસ કુદરતી રીતે કંટ્રોલ રાખી શકે છે. બીજું કે સવારે અને સાંજે ચાલવાની ટેવ પાડજો. ઓછામાં ઓછું 4 થી 5 કિલોમીટર તમારે ચાલવું જોઈએ, તો પણ રક્ત શર્કરાનું પાચન થઈ જાય છે અને ડાયાબિટીસ તમને કુદરતી રીતે કંટ્રોલમાં રહી શકે છે. ત્રીજું કે ભોજનમાં ગળપણ, કાર્બોહાઈડ્રેટ કે કાર્બોહાઈડ્રેટ યુક્ત કોઈ પણ ભોજન તમે જો લેતા હોય તો સદંતર બંધ કરી દેવું જોઈએ, અથવા તો એકદમ જરૂરિયાત પ્રમાણે ઓછી માત્રામાં જ લેવાનું. એટલે તમારું જે ડાયાબિટીસ છે તે કુદરતી રીતે અંકુશમાં આવી શકે છે. અને ચોથું કે તમે લોકો જો સ્ટ્રેસ, ચિંતા, માનસિક તાણ, ડિપ્રેશન ને સતત વિચારશીલ સ્વભાવ હોય તો આ કુટેવ પણ તમારે બંધ કરી દેવી જોઈએ. એટલે તમારું ડાયાબિટીસ છે તે કોઈ પણ દવાઓ લેતા હોય